નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગાંધીધામ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે ખોડિયારનગર ઝૂંપડા વિસ્તારમાં દરોડો પાડી ઇરફાન જુમાભાઈ રાઈમા ઉંમર વર્ષ 21ને ગેરકાયદેસર નશીલા પદાર્થો સાથે પકડી પાડ્યો છે। પોલીસે સ્થળ પરથી 5.203 કિલોગ્રામ ગાંજો, નાની 146 જીપવાળી કોથળીઓ સહિત કુલ 92,030નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસની તપાસમાં ખુલ્યું છે કે ગાંજાનું વેચાણ નાના પેકેટમાં કરીને કરવામાં આવતું હતું। પોલીસે આ કામગીરી સહી નોટુ ડ્રગ્સ અભિયાન હેઠળ હાથ ધરી છે। રેડ દરમિયાન આરોપીને ઝડપી લેવાયો છે, જ્યારે મુકેશ પિન્ટુ યાદવ રે વરસામેડી નામનો બીજો આરોપી હાલ ફરાર છે। પકડાયેલા આરોપી સામે ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે। આ સફળ કામગીરી ગાંધીધામ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર A.D. ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર M.A. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમે હાથ ધરી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।